અમુક સમય ગયો એટલે આસુ દાદાએ ઓલા પોતાના બાળકોને કીધું કે મારી માતા રે એક મારી બોલી છે માતાનો પાલખ મેકવાની. ક્યારે મેકશું? તો માતાનો સમય આવે ત્યારે મેકી દઈશું. દાદાએ કીધું કે વાતને હું ભૂલી નથી ગયો, વાત મારા મગજમાં છે, પણ હવે માતાનો સમય આવે ત્યારે મેકી દઈશું. પોતાના દીકરા યુવાન થયા છે એટલે દાદાને પોતાને વ્યાધિ છે, મારા બાળકોને નાયતની માલિકા ક્યાંક વરાવી પરણાવી દઉં. પોતાના દીકરાને શોભે એવું સગું સાસરિયું ગોતી મોટા દીકરા હરસિંહના લગ્ન કરી લીધા. કેશુના પણ લગ્ન થઈ ગયા. સાહેબ સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂટ્યા ઈ ધનુષ ને ઈ બાણ. વાત કરતા વાર લાગે, ઝાડ જેમ પાકે ને, ઝાડ પાકે ને પાંદ ખરી જાય એમ એક દી આ મોતીપુરાના ટીંબાની માથે આસુ દાદાનું એ ઝાડ પાક્યું. સાહેબ શરીર પાક્યું. શરીર પાકી ગયું એટલું નહીં, પણ પરિવારને ભેગા કરી ભલામણ કરી અને દાદાએ એટલું કીધું કે હવે મારે સરગે સીધાવાનો સમય આવી ગયો છે, હવે જાજુ રોકાઈશ નહીં. કોઈએ એની પાછળ પુણદાન કર્યું, કોઈએ ટીપું બે ટીપા ચમચી પાણી પાયું. અંતે દાપ મારી વિહોદની અને માં લક્ષ્મીની સામે નમણો માંડી દાદાએ એટલું કીધું માંડી અમારા પાંખું વગરના પંખીડા એને ઉડતા તો તે શીખડાયું, પણ છતાંય મારી વસ્તીનું બાવડું તને દેતો જાઉં છું. પણ બાપ માતાજી માં વિહોદને વાત રાખવી, પરિવાર ભેગો મળી અને દાદા આવો ઓરતો કરે એટલે દાદાને કહે છે કે દાદા તમે જાય છો પછી માતાનું શું થાય છે? તેથી દાદાએ એટલું કીધું દુનિયામાં દેવ છે ને બાપ, હે આજ સુધી મેં કીધું એમ મારી દેવે કર્યું છે, તો મારી છેલ્લી ઘડીએ હું કહું એમ મારી દેવ નહીં કરે? લેતા હો બાપ, એક ચપટી કંકુ લેતા હો. ચપટી કંકુ લઈને મોટા દીકરાના કપાળે આમ ચાંદલો કર્યો ને, મારી વિષ ભુજાળી વિહોજ ઉતરી હોશે. કંકુનો ચાંદલો કરતી વેળાએ દાદા એટલું બોલ્યા કે તું ભૂવો નહીં પણ તને પઢિયાર પદ આપું છું. ભૂવો તો મારી માતાને સારું લાગશે, એનું બાવડું થોભશે, પણ હું ગયા પછી મારી માતાની સેવા પૂજા કરજે. દુનિયાની માલબાજો મારી વિહોદનો એકવાર બની જાનો તો મારી વિહોદ તારી હારે પડદે વાતો કરશે. જા તને બોલ દેતો જાઉં છું. માતાની કલમ આપી આ ભુવાને આપણને બધા જે ચાંદલો કરે ને
માણાને એમ કે ચાંદલો દુનિયા કરતી, પણ ચાંદલો છે ને સાહેબ, ચાંદલે તો આ ધરતીનું મંડાણું છે સાહેબ. ચાંદલો કરતી વેળાએ કીધું તને પઢિયાર પદ આપું છું, મારી માતાની સેવા પૂજા કરજે, મારી માતાનો મટડો હું નો રવા દેતો. જેવો દાદાના હાથેથી આમ કપાળે ચાંદલો હરસિંહને કપાળે થયો ને, માતા ઉતરી છે. તેથી હરસિંહના ખોળીએ માતા એટલું બોલી ગઈ, આસુ ભુવા દાદા, આજ જો તારી વસ્તીને તું હોંપતો જા ને, તો એની કલમે હું માતા એની આંગળીના ટેરવા માથે ઊભી રહી જા, હું તારી યારે વચને બંધાવું. દાદાએ તો વૈકુંઠની વિદાય લઈ લીધી, ઘરનો મોહ ભાંગી ગયો, ઘરમાં કાળેપ ઢળી ગઈ, બધા રોક અકળ કરે. સગા વાલા સની પરિવાર નાતીલા મળી, જે નાત રિવાજે થાતી દેન કર્યા દઈ દીધી સાહેબ. પણ પછી મોટા દીકરાને મનમાં એક જ હતું કે મારો બાપ મને માતા દેતો ગયો છે, હે મને ઉછેરીને પાળી પોષીને મોટો કર્યો ને, મારો બાપ હતો ને એ મને માતા દેતો ગયો છે, અને માતાનો શેડો પકડી લીધો સાહેબ. શું હરસિંહ બોલે ને શું મારી વિહો સાંભળે. કલમે હાલી મારી દેવી, માતાજી આસુ ને કલમે હાલ્યો. જેને દેવી દઈને વ્યા ગયા હતા ને, ક્યારેક વાંકું વહમું પડે ને થોડું જાજુ એમ લાગે ને, એમ કે હે મારા બાપ આસુની દેવી આવીને ઊભી રહે. બોલ મારા હરસંગ, દુનિયાની માલિપા તેજનને ટકોરો ન હોય, મને ટકોરો ન મારતો સાહેબ. કલમે આલી માતા, પણ ઓલો બાપે પાલખ મેકવાની વાત હતી ને, મગજની માલિપા રમતી હતી સાહેબ, પાલખ મેકવાની. સમય આવ્યો, નાતીલા જેમ ખાટલીઓ લાવે ને, જોજો દેવ ક્યારેક ભૂલ કરાવે, મેરિયા ભુવા જેવાની ભૂલ ખવારી દીધી. બે માણા મળી અને માતાજીની રૂડી ખાટલી લાવીને મઠમાં મેકી દીધી. લે માડિયા, મારા બાપની બોલી તને આપીએ છીએ. અને મારી વિહોત વિકરાળ થયો સાહેબ, કારણ કે દેવને તો શબ્દ હારે જ લેના દેના છે. મેઘલી અંધારી રાત મળી અને મઠમાં બેઠી બેઠી મારી વિષ ભુજાળી વિહળી વિહોત વિચાર કરે કે હવે આને કરું શું. હરસંગના ધર્મ પત્ની હતા ને રૂપામાં, એને દેવીનો ગાંડિયો માર લાગ્યો સાહેબ. જેને દેતા આવડે એને લેતા આવડે સાહેબ. આ ઈ છે. ઘરેથી કોઈને કીધા કાર્યવા વગરના અહીંથી હાલી નીકળ્યા, જંગલની વાટ લઈ લીધી સાહેબ. કોઈ હગાવાલાના ઘરે નહીં, વગડાની માલવા વગડાની વાટ લઈ લીધી. 3 દિવસના વાણા વાગ્યા. વગડામાં કોણ એને ખવારે, કોણ પીવારે, કોણ એને બેહારે, કોણ હુવારે. આને દેવીનો માર કહેવાય છે. આ બાજુ હરસંગભાઈ કેશુભાઈ પોતાના 5-15 નાતીલા, મોતીપુરાના 5-15 આગેવાનો, હગા વાલાની માલિપા, કોઈ નગરમાં, કોઈ શહેરમાં, કોઈ નાના નાના નેહડામાં વગડામાં ગોતી ગોતીને ગાંડા તૂર થઈ ગયા સાહેબ. રૂપાબેન ના પિયરમાં ખબર પડી પોતાના ભાઈને કે મારી બેન 3 દિવસથી લાપતા થઈ ગઈ. અને આવ્યા હો ભાઈ, અહીં બેન દીકરી ગમે એની હોય ભાઈ, મારી હોય તમારી હોય, આવી
અને પોતાના બનેવીને કીધું કે બનેવી મારી બેન ક્યાં? ભાઈ હું કાંઈ જાણતો નથી કે બેન બનેવી તમે કાંઈ એને ખીજાણા હોય, કાંઈ માર ટોક કરી હોય, હું કાંઈ નથી જાણતો. બસ મારી દેવી જાણે છે. હું દોષિત છું કે નિર્દોષ છું મારી દેવી જાણે છે. કે નહીં તમે કાંઈક કીધું હોય નહીં ત્યારે મારી બેન જાય નહીં. એમ કરીને પોતાના હાળાએ 3 ધોલનો ઘા કરી દીધો. 3 ધોલનો ઘા કર્યો. 2 આંખોને બંધ કરીને આસુ દાદાની દેવી મારી કાળી નાગણી વિહોતને કીધું બસમાં આ હાટું તે મને બાનું આપ્યું હતું. કુવામાં ઉતારીને વરત વાઢવા બેઠી બા. માણસ દુનિયાથી થાકી જાય ને એટલે પોતાના બાપની દેવી આરે બથ ભરે સાહેબ. આપણે બીજે ક્યાં જઈએ? આંખમાંથી આહુડું પડી ગયું. માડી સોનું કસોરું થાય માવતર કોઈ દી કમાવતર ન થાય. મારી કાં તો મારા બાપની ભૂલ હોય ને કાં તો મારી કાંઈક તને ભૂલ લાગી હોય. એ માં નહીતર મારા ઘરના આંગણે આ દુઃખના દાડા ન ઉગે, કોઈ દી ન ઉગે. પણ આ બાજુ સાહેબ 2 હાળા બનેવીની બાંધણ હાલે અને માતાની સામે નમણું મંડાણો અને માતા વિહોજ થોડી ક્રોધમાંથી શાંત થયો. ધોલનો ઘા પડ્યો સાહેબ. આ મર કે પણ મર વાંસે નહીં. હા, દુનિયામાં દેવી કોઈ દી નો ક્ષેત્રે, માણા જ ક્ષેત્રે, માતા ને માણા ક્ષેત્રે, માતાનું ક્ષેત્ર. આ બાજુ રૂપાબેન ને 3 દિવસના વાણા વાઈ ગયા છે. વગડાની માલિપા ખાવું પીવું ક્યાં રહેવું. પણ મારી વિહોતનો ગાંડિયો માર હતો ને એને એમ થયું કે લાવ મારી વસ્તી આમ નામ રખડી રખડીને ગોતીને થાકી જાય છે, મરી જાય. ક્યાં જાય છે? બાજુના પરવાળા ગામના મેલડી માતાજીનું જેની માથે બાનું છે, ખીમજી ભુવાને માતા સપને ગયો છે. ભુવા આ બાજુનું જંગલ રહ્યું ને, જંગલની માલી પાસે હું આજ માતા વિહોજ તને કહું છું. એની માતા મેલડીની 1.5 જાય લઈને જંગલમાં ડગલા માંડ્યા. હો જંગલની માલપા, એ અડધા જંગલની માલપા ગમગોર અંધારું છે સાહેબ. હાથે હાથ નો હુજે. જંગલની માલપા રૂપામાનો ભેટો થયો. આમ આમ સામે ઉભેલા સાહેબ. ખીમજી ભુવાએ નેજવા કરીને કીધું ભૂત છે, પલિત છે, દેન છે, ડાકણ છે, હું છે. પણ જેની લટે મારી ઉગતાના પોરની મેલડી રમતી હતી ને સાહેબ, મેલડીનું નામ લઈને વજ્રનું કાળજું કરીને ડગલા માંડ્યા. બાવડું થોપીને કીધું કોણ છો ભાઈ? હા, મારું નામ રૂપા છે. ક્યાંથી આવો છો? મોતીપુરા ગામની માલવાથી. ત્યાં ખીમજી ભુવાને લાઈટ થઈ ગઈ કે ઓલા 3 4 દિવસથી રાત ને દી બધા ગોતે છે. બાવડું થોપીને જંગલમાંથી બહાર કાઢ્યા. એને લઈ અને મોતીપુરા ગામનો માર્ગ લીધો. પણ ક્યાં જાય? આ ગામના ચોકમાં જ્યાં દાદો મોતી બેઠો છે ને ચોકમાં લાવ્યા ને બાવડું પકડેલું. ગામની રયત બધી મેદની જોવા મળી. હો સાહેબ,
લાવી અને માતાના મઢે અહીં બેહાડ્યા. સાહેબ